આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે તમારા ઘણા બધા કામ સરળ થઈ જશે, તમારી મહેનત અને સમય પણ બચશે। તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। ચિપ્સને કુરકુરે ખોલીને ખાતા હોઈએ અને આપણે જે મસાલાવાળા આપણા હાથ થઈ જાય ને તે આપણે આંખોમાં કે પછી ક્યાંક પણ લાગી જાય મોઢા ઉપર તો ખૂબ જ બળતરા થતી હોય છે। નાના બાળકો તો ખાસ કરીને લગાવે જ આંખો ઉપર હાથ। તો તેના માટે એક સરસ આઈડિયા છે। પેકેટને આ રીતે આપણે પહેલાં બંને ખૂણા ઉપરથી કટ કરી લેવાનું અને બંને ખૂણા કપાઈ જાય ને એટલે આ રીતે વચ્ચેથી ખોલી લેવાનું। જો આ રીતે આખું ખોલી નાખવાનું અને ત્યાર પછી આપણે શું કરવાનું, જે આપણે ખૂણા કાપ્યા છે ને એને એક હાથમાં આપણે પહેલી આંગળીમાં આ રીતે પરોવી દેવાનો અને બીજો ખૂણો તેને કટ કરેલો છે ને અંગૂઠામાં, અને પછી આ રીતે આપણે અંદરથી ચિપ્સ લેવાની। જો નાના બાળકોને આ રીતે આપણે કરી આપવાનું, જરાય આપણા હાથ પણ ના બગડે અને આપણે સરસ રીતે આ રીતે ખાઈ શકાય। આઈડિયા સારો લાગે તો લાઇક કરજો। ત્યાર પછી જો ક્યારેક શું થાય કે આપણે ઘરમાં છે ને ઇસ્ત્રી હોય પણ ખરાબ થઈ ગઈ હોય કે પછી લાઇટ જતી રહી હોય અને આપણે અર્જન્ટમાં ઇસ્ત્રી કરવી હોય, આપણે જેન્ટ્સ લોકોને બહાર કામે જવું હોય કે ઓફિસે જવું હોય કે કોઈ પણ વસ્તુ, તો આપણે તેને શું કરાય, ઇસ્ત્રી સરસ કરવા માટે આપણે છે ને આ રીતે ગેસ ઉપર એક કુકર મૂકી દેવાનું ગરમ કરવા માટે અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દેવાય અને આપણે છે ને ફક્ત ઢાંકણ ઢાંકીને રાખવાનું છે। બસ 1 મિનિટ આપણે આમાં જ્યાં સુધી પ્રેશર આવે ને ત્યાં સુધી જ રાખવાનું, પછી ગેસને બંધ કરી દેવાય। જો આ રીતે આપણે વધારે સરસ પ્રેશર આવી જાય ને ત્યાર પછી તમે આ રીતે ઇસ્ત્રી કરશો ને તો તમારે સરસ ઇસ્ત્રી થઈ જશે। જો ટી શર્ટ હોય કે શર્ટ હોય કે કોઈ પણ આપણે કુર્તી વગેરે પણ કરી શકાય, પણ આ રીતે છે ને આપણે હળવા હાથે કરાય। જો આ રીતે તો તેનાથી શું થશે કે એમાં પ્રેશર તો રહે જ, આપણે કુકર હોય તો પાણી સરસ ગરમ રહેશે અને તમારે આ રીતે જો કામ આપણે થઈ જાય ઇસ્ત્રીનું। એમને એમ આપણે કપડાં ના પહેરવા પડે ઇસ્ત્રી વગરના। કોઈ પણ જેન્ટ્સને આપણે જવું હોય તો અર્જન્ટમાં આ રીતે ટ્રાય કરી શકાય। જો તો ખૂબ જ સરસ ઇસ્ત્રી થઈને તૈયાર થઈ જશે। તમારે આ રીતે ટ્રાય કરજો તમે। જો તો આપણે જે નાના બાળકો તમારી પાસે હોય ને આ રીતે કલર વાપરતા હોય ને, જે 10-10 રૂપિયાના કલર આવે છે તેમાં આ રીતની ડબ્બીઓમાં કલર આવતા હોય છે, તો એ ખાલી થઈ જાય તો આપણે ફેંકી દેતા હોઈએ। તો આજે આપણે તેનાથી એક સરસ આઈડિયા, આપણે જે બ્રશ હોલ્ડર હોય છે ને, બ્રશ રાખવાનું ટૂથબ્રશ, તે બનાવશું। તો તેના માટે આ રીતે જે ડબલ ટેપ હોય છે ને જેનાથી આપણે સ્ટીકર કે પછી લગાવીએ કી હોલ્ડર, તે આ રીતે ટેપ પટ્ટી લઈને આપણે જ્યાં પણ આપણે રાખવું હોય ને બ્રશ હોલ્ડર, બાથરૂમમાં કે પછી આપણે આ રીતે બાલ્કનીમાં, એ આપણે આ પટ્ટીના માપનું કટ કરીને આ રીતે ચોંટાડી દેવાનું દિવાલમાં અને 1 મિનિટ માટે તેને આપણે સેટ થવા દેવાનું। આ રીતે સરસ રીતે ચોંટાડીને તેને સુકાવા દઈશું 1 મિનિટ માટે અને ત્યાર પછી જે ઉપરની તેની હોય છે કાગળ, તેને આ રીતે અલગ કરી લેવાનું, કાઢી લેવાનું, તો સરસ રીતે તે ચોંટી જાય છે દિવાલમાં। અને ત્યાર પછી જે ડબ્બી છે ને કલરની, તેને જે ઢાંકણા બાજુનો ભાગ હોય છે ને તેમાં સરસ આ રીતે ચોંટાડી દઈશું। જો તમે વિડીયોમાં જોઈ શકો છો એ જ રીતે હું ચોંટાવી રહી છું અને પછી આ રીતે સરસ હાથથી થોડીક દબાવવાની, પ્રેસ કરવાની, એટલે સરસ રીતે સેટ થઈ જાય। 1 મિનિટ માટે તેને સુકાવા દઈને પછી આપણે આ રીતે બ્રશ લગાવી દેવાના, તેમાં જેટલા પણ બ્રશ હોય ને તમારા ઘરના તે લાગી જશે અને તમે જરૂરથી ટ્રાય કરજો અને આઈડિયા કેવો લાગ્યો કમેન્ટ દ્વારા પણ જરૂરથી બતાવજો અને સારો લાગ્યો તો તેને લાઇક કરજો। તો ચાલો આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ। આપણે શાકભાજી લેવા ઘરમાં એકલા હોઈએ તો તાળું મારીને જ આપણે જવું પડે, તો આપણે જે પર્સ લઈ જઈએ કે પછી થેલી લઈ જઈએ તેમાં ઘણી બધી વસ્તુઓ હોય તો આપણે જે ચાવી રાખીએ ને આપણે આ રીતે ગોતવી પડે, બધી જ વસ્તુઓ કાઢવી પડે અને વીખવી પડે। તો તેના માટે આપણે આ રીતે એક સેફ્ટી પિન લઈ લેવાની મોટી સાઇઝની અને જે ચાવીનું હોય છે ને આપણે આ રીતે કિચનમાં આ રીતે લગાવી દેવાની અને અંદર જે ચેન હોય છે ને તેમાં આ રીતે જો એક તો ચેન હોય જ છે પર્સમાં, ખાનામાં એક નાનકડી ચેન હોય ને તેમાં આ રીતે પરોવી દઈશું તો ખૂબ જ સરળતાથી આપણને ચાવી મળી જશે। આપણે ચીજો પણ નહીં વીખવી પડે અને સમય પણ આપણો એકદમ ખરાબ નહીં થાય। અને જો કોઈ પર્સમાં એક જ ખાનો હોય ને ચાવી ન હોય કે પછી આપણે શાકભાજીની થેલીમાં પણ આપણે આ રીતે લગાવી હોય ને તો અંદર આ રીતે ઉપર આ રીતે કપડામાં પણ આપણે લગાવી દઈએ તો પણ સરસ મળી જાય। તેને ગોતવા માટે આપણે સમય પણ આપણો ખરાબ ના થાય અને તરત જ મળી જાય। તો આઈડિયા સારો લાગે તો લાઇક કરજો। હવે આપણે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈશું। ત્યાર પછી જો આ રીતે આપણે છે ને એક ડુંગળી લઈ લેવાની, તેને સરસ છોલી નાખવાની, ડુંગળીને કોઈ પણ તમારે નાની આ રીતે લઈ લેવાય અને ત્યાર પછી તેમાં છે ને ધારદાર વસ્તુ હોય ને ખીલી વગેરે કે કોઈ પણ, તેનાથી તમારે આ રીતે હોલ કરી લેવાનું। જો આ રીતે વચ્ચોવચ્ચ આપણે એક કાણું પાડી લેવાનું અને આ રીતે હોલ થઈ જાય ને ત્યાર પછી આપણી પાસે કોઈ પણ દોરી તો હોય જ છે, આ રીતે ગોદડી સીવવાની દોરી સરસ થોડીક મોટી લઈ લેવાય। જો આ રીતે અને તે આપણે હોલ છે ને તેમાં આ રીતે તમે એને કરશો ને ખીલીથી આ રીતે કે સળિયાથી નાખશો એટલે દોરી એમાં પરોવાઈ જાય। ત્યાર પછી આપણે છે ને ઘરમાં ગરોળી બહુ આવતી હોય છે કિચનમાં કે પછી બાળ ફળિયામાં આવે કોઈ એવા જીવડા આવે કે આ રીતે તમારે હોય ને પ્રોબ્લેમ ગરોળીની, તો આ રીતે તમે લાઇટ પાસે બાંધી દેશો તો તમારે ગરોળી વગેરે નહીં આવે ને હશે તો પણ તમારે જે એની વાસ હોય ને ડુંગળીની તેનાથી જતી રહેશે। જો આ રીતે સરસ આઈડિયા છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો। આ રીતે તેની પાસે ખીલી ઉપર બાંધી શકાય, મેં અહીંયા બલબ ઉપર બાંધ્યું છે એટલે સરસ અહીંયા જ આવે ગરોળી। જો આ રીતે તો ગરોળી તમારે જતી રહેશે જો હશે તો પણ। તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો।